પંચમહાલની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતની ઝલક આપતા પંચમહોત્સવનો પ્રારંભ ભવ્ય પ્રચાર માટે પૂર્વાવલોકન કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લાના સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાગત અને ઐતિહાસિક વારસાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં આયોજિત થનારા પંચમહોત્સવના પ્રચારાર્થે એક ભવ્ય પૂર્વાવલોકન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહોત્સવના મુખ્ય ઉદ્દેશ્યો અને આયોજનની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી। આ મહોત્સવ દ્વારા ચાંપાનેર અને પાવાગઢ જેવા વિશ્વ વિરાસતો સ્થળોની સાથે પંચમહાલની આગવી કલા અને સંસ્કૃતિને પ્રવાસીઓ સમક્ષ પ્રસ્તુત કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પ્રચારલક્ષી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને આગામી દિવસોમાં યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકમેળા અને હસ્તકલા પ્રદર્શનની વિગતવાર માહિતી આપી હતી। પંચ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવાનો અને જિલ્લાના પર્યટન ક્ષેત્રને વેગ આપી રોજગારની તકો ઊભી કરવાનો છે। આ વર્ષે મહોત્સવમાં આધુનિક પ્રૌદ્યોગિકીના માધ્યમથી જિલ્લાના ઇતિહાસને દર્શાવતા વિશેષ પ્રદર્શનો અને જાણીતા કલાકારોની સંગીત સંધ્યાનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે। સ્થાનિક અગ્રણીઓ અને પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોએ સરકારના પ્રશંસનીય પગલાંને આવકાર્યું છે। પૂર્વાવલોકન કાર્યક્રમ બાદ હવે સમગ્ર જિલ્લામાં મહોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ પરિવહન અને નિવાસની વ્યવસ્થાઓનું આયોજન પણ વિચારાધીન છે। આ મહોત્સવ માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ પંચમહાલની ભવ્ય અસ્મિતાને નવી ઓળખ અપાવવા માટેનું એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચ મહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચ મહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ વખતે 4 દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના પર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, જેની પરવાનગી પણ ASI દ્વારા મળી ગઈ છે।